હેલો એવરીવન, તો આજે મારે આલુ મટર ગોબીનું શાક બનાવવાનું હતું. તો આલુ મટર ગોબીની સરસ મજાની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું. આ રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને હા, જ્યારે પણ આલુ મટર ગોબીનું શાક બને છે તો તે ઘરમાં નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે. તો અહીં મેં ફ્લાવરને આ રીતે મોટા શેપમાં સુધારી લીધું છે અને પાણીમાં સરસ મજાનું સાફ કરી લીધું છે. હવે ત્યાર પછી મેં એક તપેલીમાં થોડું પાણી લઈ લીધું, તેમાં હળદર મીઠું ઉમેર્યું છે અને બરાબર તેને મિક્સ કરી લીધું છે. હવે પાણી આપણું થોડું ઉકળે પછી આપણે તેમાં બટેકા અને ફ્લાવરને ઉમેરી લેવાના છે. બટેકાને આ રીતે મોટા શેપમાં જ રાખવાના છે અને મોટા શેપમાં સુધારીને પાણીમાં સરસ મજાના સાફ કરી લેવાના છે. તો અહીં મેં બટેકા, ટામેટાં, વટાણા, લીલું લસણ, મરચાં અને ફ્લાવર લઈ લીધું છે. તો હવે આપણે ફ્લાવર, બટેકા અને વટાણાને જે આપણે પાણી ગરમ કર્યું હતું તેમાં ઉમેરી લેવાના છે. તો હવે આપણું પાણી પણ સરસ મજાનું ગરમ થઈ ગયું છે. તો મેં પાણીમાં વટાણા ઉમેરી લીધા છે, ત્યાર પછી ફ્લાવર ઉમેરી લીધું છે અને બટેકા ઉમેરી લેવાના છે. આ રીતે પાણીમાં હળદર અને મીઠું ઉમેરવાથી શાકમાં પ્રોપર પીળો કલર સરસ મજાનો આવી પણ જાય છે અને આ રીતે શાકને પહેલાં આપણે બાફીને બનાવીએ છીએ તો તેમાં પ્રોપર આલુ મટર ગોબીનો ટેસ્ટ પણ આવી જાય છે. તો હવે આપણે 5 મિનિટ સુધી શાકને ઢાંકી દેવાનું છે અને પાણીમાં સરસ મજાનું બફાવા દેવાનું છે. તપેલીમાં જ આપણે ફ્લાવર, બટેકા અને વટાણાને બાફી લેવાનું છે, જેથી કરી તે છૂંદો ન થઈ જાય. જો તમે કુકરમાં આ શાકને બફાવા દેશો તો શાક એકદમ છૂંદો થઈ જશે અને તેમાં ટેસ્ટ પણ નહીં બરાબર આવે. તે માટે આપણે તપેલીમાં જ શાકને 5 થી 6 મિનિટ સુધી બાફવા દેવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું શાક બફાઈ ગયું છે. શાકમાં જે આપણે પ્રોપર કલર આવવો જોઈએ તે પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે શાકમાં પ્રોપર કલર પણ આવી ગયો છે અને શાક આપણું સરસ મજાનું બફાઈ પણ ગયું છે. હવે બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને પાણીને પણ આપણે આ જ રીતે અલગથી કોઈ પણ વાસણમાં લઈ લેવાનું છે. હવે શાકના વઘાર માટે મેં અહીં કઢાઈ લઈ લીધી છે, તેમાં મેં 4 પરી તેલ એડ કરી લીધું છે અને હા, તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરી લેવાની અને ત્યાર પછી અડધી ચમચી જીરું ઉમેરી લેવાનું છે અને રાઈ અને જીરું તેલમાં કકળી જાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરી લેવાની છે. હવે ત્યાર પછી વાટેલું લસણ, ટામેટાં અને લીલા મરચાં ઉમેરી લેવાના છે અને તેને તેલમાં બરાબર શેકાવા દેવાના છે. 2 થી 3 મિનિટ સુધી આપણે તેને હલાવતા જઈશું એટલે સરસ મજાના તે તેલમાં શેકાઈ જશે. ત્યાર પછી જે આપણા રેગ્યુલર મસાલા હોય છે, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, તે ઉમેરી લેવાનું છે. અહીં મેં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી મીઠું, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી હળદર ઉમેરી લીધું છે અને તેને મેં બરાબર મિક્સ કરી લીધું છે. મસાલા બધા જ આપણે આપણા માપ અનુસાર જ ઉમેરવાના છે. ઓછા કે વધારે તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો છો. તો હવે ફ્રેન્ડ્સ, આપણો મસાલામાં બરાબર કલર પણ આવી ગયો છે અને મસાલો બરાબર મિક્સ પણ થઈ ગયો છે. બસ આ જ રીતનો કલર આવી જાય એટલે આપણે ગેસ ધીમો કરી દેવાનો છે અને થોડું પાણી ઉમેરી લેવાનું છે અને પાણી ઉમેરી લીધા પછી બરાબર શાકને મિક્સ કરી દેવાનું છે. અહીં મેં જે શાક બાફ્યું હતું તે બાફેલું પાણી જ અહીં ઉમેર્યું છે અને બાફેલા પાણી સાથે આપણે બરાબર મસાલો મિક્સ કરી દેવાનો છે. હવે મસાલો થોડો આ રીતનો ઉકળી જાય, તેમાંથી બધું જ પાણી આ રીતનું ઉકળી જાય પછી જ આપણે જે વેજીટેબલ બાફ્યા હતા, ફ્લાવર, બટેકા અને વટાણાને, તેને ઉમેરી લેવાના છે. આ રીતે થોડું પાણી ઉમેરીને મસાલો શેકાવા દેવાથી બધા જ ટામેટાં અને લીલા મરચાં સરસ મજાના તેલમાં શેકાઈ જાય છે. તો હવે મેં વટાણા, ટામેટાં અને ફ્લાવરને બરાબર ઉમેરી લીધા છે અને હવે તેને બરાબર આપણે મિક્સ કરી લેવાના છે. હલકા જ હાથે તેને ઉપર નીચે કરવાના છે, જેથી કરી તે તેલમાં બરાબર મિક્સ પણ થઈ જાય અને ભાગી પણ ન જાય. ધીમા જ ગેસે આપણે મિક્સ કરતું જવાનું છે અને ધીમા જ ગેસે મસાલા સાથે બરાબર તેને મિક્સ કરી દેવાના છે. આ જ રીતનો પ્રોપર કલર આવી જાય એટલે આપણે થોડીવાર તેને શેકાવા દેવાનું છે અને થોડીવાર ઢાંકીને પણ તેને 2 થી 3 મિનિટ સુધી શેકાવા દેવાનું છે. ઢાંકીને શેકાવા દેવાથી શાક આપણું કઢાઈમાં ચોંટી પણ નહીં જાય અને સરસ મજાનું તેલમાં શેકાઈ પણ જશે. તો હવે ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ મજાનું શેકાઈ ગયું છે. તો હવે મેં 1 ચમચી
મેગી મસાલો ઉમેરી લીધો છે। તો હવે મસાલા સાથે બરાબર શાકને મિક્સ કરી લેવાનું છે અને હવે ગેસ બંધ કરી દેવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું આલુ મટર ગોબી તૈયાર થઈ ગયું છે। આ શાક તમે પરોઠા સાથે કે રોટલી સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે અને આ શાક નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવે છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું આલુ મટર ગોબી તૈયાર થઈ ગયું છે। જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા। થેન્ક યુ।